ભરૂચ જિલ્લા કોંગ્રેસે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક ઉપરાંત ₹54 કરોડની ખનીજ અને પાણી ચોરીમાં સંડોવાયેલા ભાજપ સરકારના મંત્રી બાબુ બોખરિયાના રાજીનામાની માંગ સાથે વિશાળ બાઇક રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાતની ભાજપ સરકારના હાલના મંત્રી બાબુ બોખરિયા 54 કરોડના ખનીજ અને પાણી ચોરીમાં સંડોવાયા હોવાનું અને તેમને 3 વર્ષની કોર્ટ દ્વારા સજા ફટકારાતા કોંગ્રેસ દ્વારા બાબુ બોખરિયાના તાત્કાલિક રાજીનામું આપવાની માંગ ઉઠી છે અને તેના અનુસંધાનમાં ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં બાબુ બોખરિયાના રાજીનામા અંગે રેલીઓ કાઢી જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જે અનુસંધાને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલયથી એક વિશાળ બાઇક રેલી કાઢી જિલ્લા કલેક્ટરાલય પહોંચી ત્યાં બાબુ બોખરિયાના રાજીનામા સાથે ગુજરાતમાં વહેલી તકે લોકાયુક્તની નિમણૂક થાય તેવી માંગણી કરી હતી। કોઈ પણ મંત્રીશ્રી વિરુદ્ધ સામાન્ય આક્ષેપ કરવામાં આવે છે ત્યારે મંત્રીશ્રી રાજીનામું આપતા હોય છે તો એમને બરખાસ્ત કરી દેવામાં આવતા હોય છે। એ આપણી પરંપરા છે। માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમનો ભાજપ પક્ષ તો ભ્રષ્ટાચાર નાબૂદી માટે બૂમો પોકારી રહ્યો છે, બૂમો મારી રહ્યો છે, પરંતુ એ માત્ર ને માત્ર બૂમ જ મારી રહ્યા છે। હકીકતમાં હાથીના બતાવવાના અને ચાવવાના દાંત જુદા છે। એમના જ મંત્રીશ્રીની સામો આક્ષેપ નથી, પરંતુ 3 વર્ષની સજા જ્યારે સક્ષમ અદાલત દ્વારા જાહેર કરવામાં આવી છે અને જામીન મુક્ત થયા છે ત્યારે પણ એમનું રાજીનામું લેવામાં આવતું નથી। તે પાછળ કયા અગમ્ય કારણો છે તેનો પ્રજા જવાબ માંગી રહી છે। ભરૂચ જિલ્લા અને શહેર સમિતિ દ્વારા ગુજરાત સરકારના ભ્રષ્ટ મંત્રી બાબુ બોખરિયાનું રાજીનામું મંત્રી પદે, ધારાસભ્ય પદે માગવા માટે આજે વિશાળ સંખ્યામાં શહેર અને જિલ્લામાંથી તમામ આગેવાનો, યુવાનો સ્કૂટર રેલીના રૂપમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ અને માગણી કરીએ છીએ ભારત ભ્રમણ કરવા નીકળેલા બસતા ફેંકો મુખ્યમંત્રી ભારત ભ્રમણમાં સુફિયાની વાતો કરે છે। ગુજરાતમાં મુખ્યમંત્રીઓ ડાઘી છે, મુખ્યમંત્રીના અનુયાયીઓ બધા ડાઘી છે। પૂરું મંત્રીમંડળ આજે ખરડાયેલું છે। પાણી ચોરીમાં, ખનીજ ચોરીમાં આજે એમને કોર્ટે સજા કરી છે। અગાઉના MLA માયાબેન કોટડાની પ્રધાન તેઓ પણ આજે જેલમાં છે, એમને સજા થયેલી છે અને પોતે સુફિયાની વાતો કરે છે। 1 મિનિટ પર આ સરકારને ચલવાય એમ નથી।